તમારું કામ છે મારે બોલા શું કામ વેરો ઉઘરા જવાનું વેરો ઉઘરાટ મારે કોમ બોલ જો મને બહાર જવાનું હોય હું જાઉં એટલું કામ કર મારું તમારું કામ કરું હું 2 કલાક ખાલી હું આવી જાઉં 2 કલાક પાછો હા તે જાઉં એટલું કામ કરો એટલું કામ કરો 2 કલાકમાં આવી જાઉં હા જાઉં ઉઘરા લેતો વેરો ખાલી તમે હા પોટલ ભાઈ જલ્દી પાછો આવજો પણ તમારે વાત તો કરું આગેવન જેવી ફિલિંગ આવે છે હો આગેવન જેવી સગનલાની જગા એક દિવસ માટે તો મળી ગઈ આજ વેરા બેરા સોડા અમર ભગત નું હ અને ઘરે પેલું કારવા માથારાનું જ આવ્યું એ ભગત અરે આવવાનું મુજી આ શિયાળ જેવા કૂતરો થોડાક મારે ચીટો લાગજો પણ કઈડી બેડી જશે પાકડે તો પારેલો હોય પાડેલો ટઈડો પેલા અને આ બધું તમારો ઘર વેરો આવ્યો 700 રૂપિયા પણ આટલો બધો કા કર્યો તમને એમ કહું એમ ના કરશો ફાટી બાડી જાય જુડી પાડે મને વડે 800 રૂપિયા ઘર વેરો આવ્યો તમારો પણ ડુંગમ છે હું એમ શું કહું પણ દર વખતે તો આગળ ના આવતા હતા આ વખતે તમે તમને એમ કહો તમે સમાજ મને આગેવાની મોકલે જેટલા આવ્યો કે દોઢ આવ્યો તો આવ્યો નહીં હું એ વાત સાચી આ ટોપું બોપું છે ફેવરી ગાલ્યું પાછું ફરી ગયો તા ફરી ગયું ને ત્રોસું થઈ ગયું આડું હોય તોય સારું હા 800 કાઢો જલ્દી મારા ઘર જવાનું હતું કાગળ તો લાવવા મારું ઘરું તમે આજ લો 800 કાઢો ને તમે હા ઉભા એકદમ લીટર ના કરશો મેં ત્યાં તમે શું કરવાનું અરે આ પેલા આગળ દર વખતે આવતા હતા તમે આવ્યા હો એનો ફોન કરો કોક એટલે આગેવાન ને ફોન ને ફોન ચો કરું મારાથી બહુ ફરવાનું યાર એટલે તમે ફરક ના ફરે નહોતો પણ તમે છેતરી જાવ લખી લીટા કરીને કાગળ વાળીને જતા રહો અને મને હોતા પડે નહીં નો સોડા વેરી કરવા પડશે 700 ને 1700 લખી દઉં ભૂખાને નહીં આવી જતા જોજો ભગત મને મોકલ્યો સગનલાલે મને અત્યારે મારું કામ કાઢે છું અગર બહુ બાકી છે યાર બધા ના પણ મારા મોન ચમનું નંબર મને મોડે સગનલાલે ઉભા રહે એક તો ભણેલા ના છેતરી જાય મને તો હાલો યાર સગનલાલ ભગત મોનતા નહીં યાર યાર ના કે હે યાર એમ કે ના ભાઈ હું ના મોનું કે તમે ઉઘરાવા તમ ના આવ્યા કે દર ફેર સગનલાલ આવો કે લ્યો વાત કરો લ્યો હલો અલ્યા સગલામ દર વખતે તમે આવતા હતા ડુંગામાં આવ્યા હું તો મોનતો હોય યાર આ આવો જીવન તો બની કાગર લીટા કરીને જતો મને હોતા જ પડે નહીં માં તો પૈસા જાય સારું હેલો લ્યો લાવા પૈસા અલ્યા પણ ડુંગર જે આ તો લોચાવાળું કામ હે શું લોચાવા આ કાગળમાંથી એક જ બદલે છે આ બધું કશું નહીં મારા બાની સહી કરવું પડે લખાઈ ગયું અરે લીટો કરે તો લાસ્યું એ સહી કરી લાવો હેરા તમે અરે તમે કેટલા 800 વાતો ની પાર મિલતા નહીં અરે આ તમારે બહુ માથા કૂટ્યો છે લ્યો ફોલ આવા જુ 600 એવું થયું હો મને છેતરવા બેઠા તમે અલ્યા હું તો ક્ષેત્રમાં બેઠો ઘેર જ છું લે છેતરવા બેઠા તમે મને એમ કહું છું લ્યો હા થઈ ગયું મને બનાવવાનું કરે પાછા ફરકીને આવું તો આવું કામ કરતા નહીં 500 પાછા રૂપિયા લેતા જા અને લીટા વાળું કાગળિયો હાલતા ગયા નંબર આવ્યો હવે
આગેવાન શું ભાઈજી હોય કે ગમે તે હોય, લીધા વગર આ જવાનું નહીં. ઓવા તો શિખરા માથારો પીરી પાઘડિયારો. ભાઈજી આ તમાર ગરબેરો આવ્યો હા. શાનો ગરબેરો? 1200 રૂપિયા. શાનો વેરો? આજે હોય એનો સાપરા ના વેરા ચાલુ થઈ ગયા હવે? આવત ને સરકારી જગ્યામાં રે હ અને અહીં તમાર બાનું સરકારી જગ્યામાં રહીએ પણ સાપરા ના વેરા તો તોય ચાલુ થાય. આ તો પહેલી વખત પબ્લિક સાપરા નો વેરો ચાલુ થયો. સરકારી હોય એટલે સાપરા તો સાપરાનો પણ 4 ઈંટોનો વેરો આવે. સરકારને જાતે લેવા મોકલો. તમે ચમ આયા આજે? સરકાર નવરી નહીં હતા. હું થોડો નવરો વેરો આલવા? વેરો બેરો નહીં મળે. મને સગનલાલે મોકલ્યો હ. અરે સગનલાલે મોકલ્યો હોય કે મગનલાલે મોકલ્યો હોય, મારે કોઈ લેવા દેવા નહીં. હું વેરો નહીં આલું. વેરો તો આલવો જ પડશે. હું લીધા ઘર જવાનું નહીં. વેરો બેરો મળશે નહીં. મગજ મારી મારું મગજ સાતરામ ગરમ હોય, ડોબું ઊભું રહ્યું નહીં. બરોબર? 3 લીટરની દૂધની ખાદ આવી મારે એટલે મારું મગજ સાતર બહુ ગમડીએ ફરે એટલે મારે તો લંબાવ લેશો નહીં. કાગળ બાગળ કચ્છું માં લેવો નહીં. વેરો નહીં મળે. જે થાય કરી લેજો, ગમે તે લઈને આવજો પણ વેરો નહીં મળે. આ તમારા ડોબોની રીતે મારા પર કાઢો બરાબર. એ દૂધ 3 લીટર ભરો ડેરી તે પગાર હું લઉં છું. ત્યાં મેં કીધું તું વેરો મારે તમારા પર કાઢવાની. આ વેરો મેં મંગાવ્યો તો મને વેરો આલી જજો. સગનલાલે મોકલ્યો મને. એકને એક વાત નહીં કહેવાય. સગનલાલે મોકલ્યો હોય મગનલાલે મોકલ્યો, મારે કોઈ લેવા દેવા નહીં. 1200 ને 1400 રૂપિયા વેરો હોય તમારો. 1200 નહીં. 1 રૂપિયો નહીં મળે. જે થાય કરજો. દો પાઇપ હોય ને એ નહીં દેવડે. બધું જીસરી વાત ઉલાડી નાખી દેવડાય. તું મગજ મારી ભાઈ આગેવાન હું છું એટલે વેરો તમારે ભરવો પડશે. નાકા બધું ઉલાડી નાખી દેવામાં આવશે બહાર. તું આગેવાન આટલો હોય આજીવન થઈ જાઉં. તું મારા સાપરાનો આગેવાન નહીં તો બીજોનો આગેવાન થઈ જાય. મારો ના થતો મગજ મારી ના કરતો. મને ખબર તમે મારા પર એટલા બનો ને આ જીવન મને આગેવાન તો બનવા નહીં દે. અને 1 મિનિટનો બન્યો પણ એની વાત નહીં. પણ તું આ બિલ લઈને મેં તને મંગાવ્યો તો વેરો તું મને આલી જજે. સગનલાલે મોકલો એટલે આલો તો પડશે. લીધા ઘર હું જવાનું નહીં. લાવ કેટલો? 1400 જો 1400. 2 દાડા માટે બાકી રહેશે. 2 દાડા પછી હું ભરી જાય પૈસા. એ બાકી ના ચાલે. બાકી ના ચાલે. બાકી જ રહેશે. જે થાય કરી લેજો ને. એટલે પેલું ભાઈ તો છે હવે. હું જોઉં કે તું ભાઈ ના હું આ જોઉં. બધું જો હજુ હા સાપરમ ભાઈ મગજ મારી ના કરે. બીજો ગ્રહણ કરે કે ટાઈમ ના કાઢે. 2 દાડા બાકી. પૈસા બાકી રહેશે. 2 દાડા પછી આલી જજે. બાકી નહીં મળે. અભી હાલ લઈને જવાનું છે અને તમારે હાલવા પડશે. હો ભાઈ ગોઠાય હમણાં તું ઉપરવાનું તમારા મારા પર હાથે ઉપાડે નહીં. જેમ કે ગમે તે પણ હું સરકારી સાપરામ તો હું ગમે તેવો હાથ ઉપાડી દઉં. હું તારા ઘેર મારવાની હા ઉપર પછી ઓટું બોટું લાય. આ નહીં મોને ભાઈ એ મારો હાથ ચાલી જશે એને કઈ તું લેકર. પણ ભાઈજી આ વેરો ભર્યો તો હું જતો રહું યાર. એટલે વેરો ભરવાનું તો નાખી બાકી. વેરો બાકી 2 દાડા ભાઈ ભરી જાય. બાકી એટલે વેરો લીધા કર હું જવા નહીં. વેરો લાવેલો જલ્દી ફાસ્ટ ચલો. વેરો નહીં મળે. હું એ આજનો આગેવાન જ છું. ડોબું ઊભું નહીં રહ્યું. કાયો થયેલો હોય. 1 પવાલી દૂધ નહીં આવ્યું. મારે શું એક વાર છોટો ના આવે તો મારે શું તમારે ખાવાનું ભાઈ બગડો ના ઉપર છે. એ વેરો તમે આ રીતે કહું તો તું બોલતો નહીં. હાય બચી ગયો. આ સગનલાલે કેટલો માર ખાતા છે આવડી. મુદા જ માર ખાતા રહી ગયો. ત્યાં કારબા એવું હા તો કે છે કે ઢુંગમ ગયા હતા પેલો આવો વેરો ઉઘરાવા ઘરનો આવો હવે પાછો એમ તો હા આ એ કારું પાકડું એક તો ગયા નહીં. આ લાગે ખબર પડી ગઈ છે કે વેરો આજ ઉઘરાવા આવવાના એટલે ના આવી ગયું છે. વહેલું છે તમે બીજું આવે શું અમને મોહનલાલ લખ્યું કે મોહનલાલી લખ્યું છે ઘર. મોહનલાલ જ છે. મોહનલાલ હા બોલો. આ તમારા ઘરનો વેરો આવ્યો હ. ઘરનો વેરો? ઓહો કેટલો હ મોહનલાલ? 2200 રૂપિયા. ઘરનો વેરો? ઘરનો વેરો જ નતા. 2200 રૂપિયા? 2200 રૂપિયા. 2200 રૂપિયા યાર વાત કરતા બે
આ પેલો અમલ બતાવો. આ નહીં લખેલું જોવો ને યાર. આ મોહનલાલ 2200 રૂપિયા. એટલે ના હોય 2200 રૂપિયા. એ ફાડી ના નાખતા દુવાળા કાઢશે લે સગનલાલ મારું આ તો નીચે આખું. લે સગા લાગે તો મોકલ્યા. ઓવે એટલે પણ આ તો ના હોય યાર, આટલા બધા 2200 રૂપિયા હતા કે યાર. ડુંગરજી તમારા યાર ભૂલ જ થઈ મેં ગઈ તમારી યાર. નહીં લખ્યા સગનલાલે લખ્યા. તમારે લખેલું મને તો લાગે હતા. હા મારું લખેલું નહીં આ સગનલાલનું લખેલું. યાર તું બહુ ના હોય ડુંગરજી યાર. આ જો, આ જો. તમે બોલો તે વાત કરી દો. મારા અસ્કર આવા આવો જો આવા આવો. તો નહીં પૈસા તમારા જોડે. પૈસા નહીં આચ્યું. હા આ ઘર નંબર વાપરો એમની વાપરો સરકારી જગા. હા તે વાત સાચી હા. ત્યાં પછી ભરવું તો પડે. પણ અત્યારે નહીં ના. ના એ બધું માટે જવાનું. તમે 2200 રૂપિયા કાઢો મારા જો આગળ દાન હો 2-3 ડુંગરજી મારા જોડે નહીં પૈસા તાર. ત્યાં ના હોય એવું ના ચાલે કહું તો ખરો. મને સગનલાલે મોકલ્યો હું લઈને જવાનો છું. અઠવાડિયા આગળ પૈસા મારા જોડે આવવાના નહીં તારા. હાલ અત્યારે મારા જોડે નહીં ને અઠવાડિયા આગળ પૈસા નહીં આવવાના મારા. આ વાત પડશે. પૈસા લાવવાના તમે 2200 રૂપિયા પછી તમે પાવતી ફાડી આલું હું. લેવા જ્યાં 2200 તાર મારે તો નહીં કહું. મોહનલાલ યાર એવું ના ચાલે. આવવા પડે મને મોકલ્યો વાત સગનલાલે. સાચી તમારી કઈ. આવો પણ મને ખબર પડે મારી હો. વાત સાંભળો કે બધાના બબે ફેરના બાકી છે એટલે કે આ તમારા 2200 આયા ને એટલે દેખાય તમારા 2 ફેરના બાકી છે એટલે 2200 આયા એટલે કે જેના વધારે હોય ને એના મને કે મૂકતો નહીં અને લઈને જ આવજો. પૈસા હા. નહીં. હાલ મારા જોડે નહીં. એ મારું નો મારા 1000 તમારા 1000 લખ્યા મારા બી 2200 લખ્યા. તે હું ઉઘરાવા આવ્યો હું તો કશું વેરો ના ભરું. તો હું નહીં ભરવાનો. તે મારા વાત ના અને લેવાય. તો પોઈન્ટ પી લો. એટલે ઠંડા કરી દો તમને ઠંડા. પોઈન્ટ પી લો. તમે ઉઘરાઈ આવો લેતા નહીં લઉં તમારો મારો પડતો 1000 રૂપિયા. એ મોલા જલ્દી યાર જો યાર. લે, પોઈન્ટ પી લો. ઠંડા થઈને જતો રહો. મારા જોડે તો નહીં પૈસા. તમે ઠંડો કરી નાખો ઠંડો કરી ચાલો, નાખો. ચાલો. પી લો પાણી. ભારત પેરથી આજે હેરો 2200 રૂપિયા તું ભાઈ કો તો અડધા પર દો તો અડધા ઓછા થાય એટલા યાર. હા મત નહીં તમે. આ પાડો હો ને. હમ. આ પાડો ના. કા લે યાર તમે સરકારીમાં છોડી જવા તો તમે યાર. સરકારી નોકરી ને માં. નોકરી નહીં. હા એક દિવસનો આગેવાન હું છું આ. આજો નો ત્યાં જો. વાજ્યા મારી વાત ના સાંભળો તમે યાર. હતા. અઠવાડિયે જપો. આ દૂધનો પગાર આવો ને બેસ વાળી અને પગાર આવો પેલા પદ્ધતિ. અને બધા ડોબા ઉપર જ જીવા બધા ડોબાની જ વાત કરે બસ. લે આ પેસો રાખેલો તો પેસો પર જીવા કરે તાર શું હોય તો બીજું. અરે ભાઈજી કે ડોબાનો પગાર થાય એટલે આલું તમે કે ડોબાનો પગાર થાય એટલે આલું. તમારે ખેડૂત બી શું હોય તાર તા શું હોય બીજો તાર. ખેતીવાડી કરો તો ખારી. ખેતીવાડી ચો તાર થાય હે કશું પાકતું જ નહીં તાર. તો પકાવવું પડે આજે ખર્ચો કરવો પડે દવાનો બવાનો લાવવાનું તમે તમે જાઓ આ તો હું ભર દે. એટલે બધે આ લિસ્ટ આખા ગામનું આ તમારી એકલાને તમારી એકલાનું આલું હું. આ તો ના મારે એકલા લો. તા ભરી આવજો પાછા જઈને હો. ભરી આય. લ્યો એક જ પકડો ને. મોહનલાલ તો લાલી લખી તો મેં અંદર. સગનલાલે લસ્યું હે લાલી. યાર સગલાના મારે યાર મોહનલાલી. એમને ખબર નહીં પડતી સગલાલનો. તા શે સગનલાલને કહેજો ફોન કરીને કે આવું નામ લખવાનું લાલી ને બાલી કઈ. 2200 રૂપિયા બાપા. આ પાપે તો ધોરણ પૈસા નહીં આપી નાખજો કાટ લાલી લખ્યું કાલ કાલી લખશે. એ થાવડું ગમલી તમે એમાં. એ થોડા ઘણા આવા દાલો પાછા. થોડા ગણા નહીં હતા તો પેટ્રોલ આવી નહીં. મારો ખર્ચો ચાલો મારું ને એવું કરો તું. તમે જાઓ ને. આ નહીં લેવાનો લઈને કોણ હાર થયું પાછું. જાઓ ને વખતમાં ગયા તમે. મારું કોનું તાપનું ફરવું યાર. હવે પાછા આવો. જો મારી વાત સાંભળો. લેવા તમે હા ઓછા કરી દે ને પૈસા તાર. સગલાલને ખબર નહીં પડે. મારું પૈસા તમે ઓછા ના કરાય. 2200 1100 કરી દો. મારું પૈસા. એ લખેલું હોય યાર. અરે ઓછા કરી દે ને તો સગલાલને શું ખબર પડશે. મારું એવું તો નહીં મેળ આવે. એમની ત્યાં પેમ ધ્યાન ચાલો છો. બે ખરે પણ પેમ એ બેહું નહીં. હા કાં જવાનું હા હોય. શું કરે કા. હા.
પૈસા ખબર પડી ગઈ કે મોહલા લે છે. ખબર પડી ગઈ એમને લાગે કે મોહલા લે છે. પણ આ તો ભર દેવું પડે ઘર બરોબર આપણે કાયદેસર. અમારો દુકાનો પગાર થાય તો ભર દઉં પછી તો મોટો મર્યા દેખડો મને. બધી જગ્યાએ બધતો હેડે હું મોહનલાલે સોડા વેરવાનું કરતા હતા મારું. કાળુભા અને મહી કાળુભાના છે 1800 રૂપિયા અને મહિજના છે 5000. પણ જેને હવે તેમના છોકરા કહ્યું ને મહિના તો એના 5000 બાકી ભરતા નહીં ને એટલા આટલા બધા થાય ને આટલા બધા થાય ને અમારા જ 1000 રૂપિયા આયા ટાઈમે પણ પૈસા માત્ર મળે એટલે હું ભર દઉં. હા દિમાગ આ તો વાપરવું પડે. અમને શું ખબર પડે કોઈ એવી તાશી બરાબર છે. નથી તમે અંદર ચોક્કસ છે ચોકલેટ પડે ઘર વેરો છે પડી ચો જા સગલાલ માઈ નાખશે મહિન ભાઈ 5000 આવું તો બાકી રાખવાનું રાખશે ને આવા આ મહેશભાઈ નું ઘરે વેચી જશે કશું દેવાનું નહીં. પાટલા વેચવા કાઢવા પડશે બહાર. તમને થાય છે શીખર મમ્મી તો જોવો ને આમ તો 5000 પડતા જોર આવે. આ કબાટ ને બબાટ જો લાઈન મિલ્યા મોટા મોટા કબાટ પાસે એવી હશે 10-15 હજાર 5000 પડતા નહીં આવા. આવું બધું લાવો એટલે ઘર વેરું જાય હાથમાં. હવે કાળુભાનો નંબર છે. કાળુભા ઘેર આવે છે. કાળુભા વેરા ભરાતા નહીં પણ ઊંઘા પોરા થઈ જેમ કશું ટેન્શન જ મગજ પર ના હોય ને અમને. કાળુભા યાર રાત છો મારો યાર તમે ખાટલા નહીં ખાવાનું ઉજાગરો હરાતનો તે ઉજાગરા તમે કરો અમારે શું કા આ વેરો આવ્યો ઘરનો તમાર 1800 વેરો હે ને ભારજ્યા ને એટલા આવા ઊંઘવા મોડે હ. કાળુભા લે શું ખરા ના કરશે યાર વેરો ભરો ને લે ચાલે 500 ને એક વારો તું આઈ કે તારા ભાનો વેરો કેટલો આવ્યો 1800 રૂપિયા કશું નહીં થયા મારું મગજ ના કરે રાતનો ઉદાગરો હોય ને તું એક તો લમણા ના લાય કર લે વચ્ચે ના બોલે કહો તા પછી રાહડો 1800 આલ દો તો પછી હું યાર અગાડ જવું. કાળુભા તાર જો જવું હોય તો જા ને જો જવું હોય તો 1800 વેરો તમારે ભરવો જ પડશે. આ પહેલી વાત તો મન તને એવું જ કહેવાની મન થાય હે કે સગનલાલ દર વખત આયા વેરો લેવા અને આજે તને હાથ પચાન તમને અહીં મોકલ્યો હે. એ બધા સવાલ જવાબ તમારે કરવા નહીં આવતા. તમારે વેરો ભર્યાથી મતલબ છે તો વેરો ભરી દો તમે તો હું અગાડ જાઉં. મને સગનલાલે જ મોકલ્યો છે. કશું વેરાનો મેલ નહીં આવું. આ તમારા ભાઈ વેરા ભરી તૂટી ગયા તમારે ભરવા પડશે. ભાવ મુનાતા તો હો ને કમ મગર બગડી જશે મને મોકલ્યો એટલે પાછો ઢીલો પડી જાઉં છું. લે હા તું તો કહું છું તમને ખબર છે તમારા ભાઈ ને વેરા અત્યારે છે મારો ભા
નહીં યાર વીરો તમે બદલો તો હું જવું આગળ મારે બહુ કોમ છે હું બતાતા નહીં વકારા ના કરતો વકા થશે આજનો આગેવાન હું છું તારા ઘરનો આગેવાન. હવે બહુ લપ કરશો ને તો હવે ફોન કરી જીસીબી તૈયાર છે આવી જશે લફાક દઈ જલ્દી લઈને આવજો ને કે મારે બહાર જવાનું પાછું. બહાર જશો તો પછી આ કોકરી નહીં મેલો તું જલ્દી જે કરવાનું હોય જલ્દી કરજે. ત્યાં વેરો આલી દે બાપા મારા જવું મારા મોડું થાય છે 2-3 ઘરો ફરવાનું એ આ પૈસાનું બંધન રહ્યું પણ સગનલાલ વગર તને હાલવાના નહીં. જા સગનલાલ વગર વેરો તો આનો જ પૈસા પૈસા છે તમારી જોડે નથી હાલવાના માર. તમે એ તો યાર માય કાંગલી કા 1800 રૂપિયા થાય બીવો આ મહીન જો ખાલી ભાઈ કાંગલી તારો ભાઈ છે કોને કમાય કાંગલી ના ચાલશો કાલ બા આજ કોને કા ગોદમ તો ખાટલા મળે તરફડે ખાશો મેં જો એ લ્યો હાથ લો માર્યો ને કાળબા એ વાગા કાળબા હે બાપા વેરો નહીં જોતો મારા હે મારે વેરો નહીં જોતો યાર આ ના પેલા બીજોનું કોક કહેતો તો તું કોનું બીજાનું આ બીજોનું કોક કહેતો તો આ મોહલ્લાનું ને આ બધાનું તું કહેતો તો કોક એટલે કડવા આ જો લે તને હંભારે ને હંભારે નહીં મારો વેરો 2200 રૂપિયા રાખ્યો હોય તે બદલ્યો હતા બે ચોય પૈસા લાવી આપણે તાર મારે તો પૈસા નહીં આ રે પૈસા નહીં હાલવાના મારે તો હદ નહીં કાઢવા એ તમારો પ્રોબ્લેમ મારે તો સગનલાલ આવે તો વેરો હાલવાનું છે આ મારું હારું હાથ પતિ વાઈને દાદાગીરી કરે પાછું સગનલાલે મને બધી પરમિશન આલી દીધેલી છે જીસીબી આવશે કાળબા બહુ લપ કરશો તેના કઈ પેન્સી આલજો આવ તાનો મને બીક આલે હે જીસીબી હશે તા મુકુ તું જલ્દી ભાઈ કરતો હોય તારા બેલ નવરું કરા ના બોલા મુકુ મારા બહાર જવાનું હે તું જીસીબી લઈ આવતો ફટાફટ લઈ જાય બરોબર તે જોવું તમારે જોજો આ તમારું ઘર તોડવાનું કયું તમારા ઘર ઉપર જીસીબી ફેરવું પેલું પછી મારું જીસીબી બોલા જીસીબી બેલ આ તો કાળું પણ સારું લાગે એટલે દેખાવા કરે નકર તોડવા તો નહીં દેવું હોય પાછું તોડી કાઢ હા આ વેરા ભરવા નહીં એટલાથી પોરું થઈને ખાટલામાં પડી રહેવું હોય પગાર પર આખી ખબર નહીં પડતી પાનું કરશે કાઢવા ભાવ અમારા દેતા હો આ બિયાલ જયો તો ને કે મને ઉંદરા જેવી મૂછો હમણાં નીકળી જશે પાછી એક ગોદો મારે બીજો ગોદો મારે ને તો પાકિસ્તાન માં નાખી દે અહીં તો પાકિસ્તાન આવા આ પગાર પર તો એ જ નહીં સમજ પડતી સગન ને શિકન સગન આ મારા સગનલાલ કેવું સગનલાલ ઉપર સગન આવી જશે હમણાં હો તમને હમો થાય છે મને હમો થાય કોમ કરો રાસ લેતો રાઉન્ડ બોધી આ બકરા જો ડાળું બાળું ફાટી જશે હા તમે રાસ લેતો જલ્દી આવો મને એકદમ પહોંચે નહીં ભેલવા લે કાઢવા લે મોહલ્લા તું તો મારે કાંગલી શું લે જતો રહ્યો તમે શું કરશો પણ મને લઈને યાર મોહલ્લો મારે કાંગલી જેવો છોડી મને બહુ ટાઈમ કરી પણ નાહી ગયો નકર હાથમાં આજે તીકડો ગોઠાઈ પડ્યા હું એકલો આ તો સગનલાલ આવશે. વેરા લેવા નીકળી પડ્યા હોવે. કોપી